નમસ્કાર મિત્રો, આજની બોધ કથા સાચી પ્રાર્થના। એક ગામમાં ઘણા સમયથી સૂકો દુકાળ પડ્યો હતો। ખેતરો સુકાઈ ગયા હતા, નદી તળાવો ખાલી થઈ ગયા હતા અને લોકો પાણી વગર ખૂબ જ પરેશાન હતા। બધા લોકો ચિંતિત હતા અને વરસાદ માટે પ્રાર્થના કરી રહ્યા હતા। ગામના બધા લોકોએ ભેગા થઈને નક્કી કર્યું કે તેઓ એક દિવસ ભેગા મળીને સમૂહ પ્રાર્થના કરશે, જેથી ભગવાન ખુશ થાય અને વરસાદ વરસે। નિર્ધારિત દિવસે ગામના બધા લોકો, બાળકોથી લઈને વૃદ્ધો સુધી, એક ખુલ્લા મેદાનમાં ભેગા થયા। સૌ કોઈ પોતાની રીતે પ્રાર્થના કરી રહ્યા હતા, પણ આ ભીડમાં એક વૃદ્ધા દાદી હતી। તે પોતાના નાના પૌત્ર સાથે આવી હતી। બધા લોકો જ્યારે ચિંતિત ચહેરે આકાશ તરફ જોઈ રહ્યા હતા, ત્યારે તે વૃદ્ધા દાદીના હાથમાં એક ખુલ્લી છત્રી હતી। એક યુવાને દાદીને પૂછ્યું, દાદી, આ શું છે? તમે શા માટે છત્રી લઈને આવ્યા છો? હજુ તો વરસાદ પડ્યો નથી। વૃદ્ધા દાદીએ હસીને જવાબ આપ્યો, બેટા, આપણે બધા અહીં વરસાદ માટે પ્રાર્થના કરવા આવ્યા છીએ ને। જો મને ખરેખર વિશ્વાસ છે કે ભગવાન મારી પ્રાર્થના સાંભળશે અને વરસાદ પડશે જ, તો પછી મને છત્રીની જરૂર તો પડશે જ ને। હું પ્રાર્થના કરું છું અને મને પૂરો વિશ્વાસ છે કે વરસાદ આવશે, તો પછી હું તૈયારી વગર કેમ રહું? વૃદ્ધાની આ વાત સાંભળીને બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા। તેમની નબળી શ્રદ્ધા અને દાદીના અડગ વિશ્વાસનો તેમને અહેસાસ થયો। થોડી જ વારમાં આકાશમાં કાળા વાદળો ઘેરાવા લાગ્યા અને થોડી જ વારમાં મુશળધાર વરસાદ વરસવા લાગ્યો। મિત્રો, સાચી પ્રાર્થના ફક્ત શબ્દોમાં નથી હોતી, પરંતુ તે દ્રઢ વિશ્વાસ અને શ્રદ્ધામાં હોય છે। જ્યારે તમે સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે પ્રાર્થના કરો છો કે તમારી પ્રાર્થના સાંભળવામાં આવશે, ત્યારે જ તે ખરેખર શક્તિશાળી બને છે અને ચમત્કારો સર્જી શકે છે। મિત્રો, આપને મારી આ વાત ગમી હોય તો મારી ચેનલને લાઈક કરજો। જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો। આભાર।